નમસ્કાર, વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। લોકરક્ષક દળની ભરતીમાં આવતીકાલે યોજાવાની છે લેખિત પરીક્ષા અને રાજ્યના લાખો વિદ્યાર્થીઓ આવતીકાલે આ પરીક્ષા આપવાના છે। આખરે પરીક્ષા માટે ઉમેદવારોએ શું તૈયારી કરવી જોઈએ, કેવું ધ્યાન રાખવું જોઈએ, ગરમી જેવા માહોલમાં ખાસ તકેદારી શું રાખવી જોઈએ, કારણ કે હવે તો બહુ જ ઓછો સમય છે, ગણતરીના કલાકો બાકી છે। ન્યૂઝ 18 ગુજરાતીએ આપના માટે જ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં ઉમેદવારોના દરેક મૂંઝવતા સવાલોના જવાબ નિષ્ણાતો પાસેથી જાણી શકશો, સાથે જ સ્પર્ધાત્મક પરીક્ષાના નિષ્ણાતો પાસેથી માહિતી મેળવી શકશો। તો 10મી એપ્રિલે લોકરક્ષક દળની લેખિત પરીક્ષા છે અને લોકરક્ષક દળની પરીક્ષામાં શું ધ્યાન રાખવું જોઈએ, પરીક્ષા પહેલા કેવી તૈયારી કરવાની હોય છે, દરેક મૂંઝવતા સવાલોનો જવાબ આપ જાણી શકશો આ કાર્યક્રમ થકી। નિષ્ણાતો પાસેથી સ્પર્ધાત્મક પરીક્ષાના જવાબો આપણે મેળવીશું। ખાસ તો આવતીકાલે જ્યારે પરીક્ષા છે 24 કલાક કરતાં પણ હવે ઓછો સમય છે, ત્યારે છેલ્લી ઘડીની જે તૈયારીઓ હોય છે એ કયા પ્રકારની હોય છે। 2.94 લાખ જે ઉમેદવારો છે તેઓ શારીરિક કસોટીમાં પાસ થયા છે, ત્યારે આ તમામ ઉમેદવારો હવે લેખિત પરીક્ષામાં બેસવાના છે। ત્યારે લેખિત પરીક્ષામાં ઘણા બધા ઉમેદવારોએ તૈયારી કરી લીધી હશે, ત્યારે છેલ્લી ઘડીની જે તૈયારી હોય છે એ કેવા પ્રકારની હોય છે, આ દરેક સવાલો જે આપના હશે એ આ કાર્યક્રમ થકી આપ મેળવી શકશો। આજે આપણે ગરમીને લઈને ઉમેદવારોની અંદર કેટલાક સવાલ હોય છે, કેટલાક ખાનપાનમાં ધ્યાન રાખવાનું હોય છે, તૈયારીઓમાં ક્યાંક ચૂક ન રહી જાય, કોઈ વિષય બાકી ન રહી જાય, અને તૈયારીઓમાં ખાસ તો રાત્રે ઉજાગરો ન કરવો, સવારથી લઈને સાંજ સુધીનું જે મેનેજમેન્ટ છે અને પરીક્ષા કેન્દ્ર સુધી જ્યારે ઉમેદવારો પહોંચે છે ત્યાં સુધીની જે તૈયારી છે એ કેવી રીતે કરવી, એ તમામ બાબતોની આજે આપણે ચર્ચા કરીશું। તો એલઆરડી પરીક્ષાના જે ઉમેદવારો છે જેઓ 10 એપ્રિલે આ પરીક્ષામાં બેસવાના છે એ તમામ લોકો અત્યારે ગોઠવાઈ જજો, કારણ કે એક એક સવાલોના જવાબો તમને આ કાર્યક્રમ થકી મળવાના છે। આપણી સાથે જોડાયા છે ડોક્ટર અંકિત રામી, સ્પર્ધાત્મક પરીક્ષાના એક્સપર્ટ છે, અને સાથે ભાવિન પટેલ છે, બુક બર્ડ એકેડેમી ગાંધીનગરના સંચાલક છે, અને આપણી સાથે એલઆરડી ઉમેદવાર માનસી જોશી પણ જોડાયા છે। આપ તમામનું સ્વાગત છે। સૌથી પહેલા તો ભાવિનભાઈ, હું આપની પાસે આવીશ। ત્રણેય ગેસ્ટ સાથે આપણે આજે ચર્ચા કરીએ પહેલા ભાવિનભાઈ, મારે એ જાણવું છે કે 10 તારીખથી જ્યારે જે ઉમેદવારો, એટલે કે આવતીકાલે જ્યારે જે ઉમેદવારો પરીક્ષામાં બેસવાના છે, પરીક્ષાને લગતો વિદ્યાર્થીઓમાં કે પરીક્ષાર્થીઓમાં તમને કેવો હાવ જોવા મળતો હોય છે, કારણ કે તમે તો ઘણા બધા વિદ્યાર્થીઓને જોયા હશે। પંકજભાઈ આભાર। જે વિદ્યાર્થીઓ ઘણા સમયથી આ સપનાને સેવતા હતા એનો આ છેલ્લો પડાવ છે એ કાલે આવી રહ્યો છે। જે લોકોએ શિયાળાના સમયમાં સવારે 5-5 વાગે ઉઠી અને 3-4 મહિનાઓ સુધી શારીરિક કસોટી છે એને પાર કરી આજે લગભગ 3 લાખ વિદ્યાર્થીઓ કાલે બેસવાના છે, તો ડેફિનેટ વાત છે કે 24 કલાકનો જ સમય છે, બધાની જે કંઈ ધડકનો છે એ હાલ એકદમ હાઈ હશે। તો આ સમયની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ જાતના ટેન્શનમાં રહી અને પરીક્ષામાં આપ જાઓ છો તો તમે 5 માર્ક ત્યાં ઓછા કરો છો। આપણી જે તૈયારી છે એના પર વિશ્વાસ રાખવાનો છે, ભગવાન પર ભરોસો રાખવાનો છે, અને પરફેક્ટ તમારા જે પણ આપે તૈયારી કરી છે એને ન્યાય આપી અને એક્ઝામની અંદર સારામાં સારું પરફોર્મન્સ આપ કરી શકો એ ખાસ ધ્યાન રાખવાનું છે। જી અંકિતભાઈ, હવે આપની પાસે આવીશ। આમ તો એક જ દિવસનો સમય છે અને આ એક જ દિવસમાં છેલ્લી ઘડીની જે તૈયારી હોય છે એ ખૂબ મહત્વની હોય છે। ઘણા વિદ્યાર્થીઓ મહિનાઓથી તૈયારી કરતા હોય છે, ઘણા તો વર્ષોથી તૈયારી કરતા હોય છે, ત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની છેલ્લી ઘડીની જે તૈયારી હોય છે એક દિવસ પહેલાની, એમાં વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ, રિવિઝન ઉપર કેટલો ભાર આપવો જોઈએ? નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો ન્યૂઝ 18નો હું આભાર માનું છું કે વિદ્યાર્થીઓ માટે આવા સરસ પ્રોગ્રામનું આયોજન કર્યું, કારણ કે તમારી ખૂબ સખત મહેનત હશે, પરંતુ જો તમે આજના 2 દિવસો અગર નહીં સાચવી શકો તો એ જે મહેનત છે એને થોડું ઘણું ડેમેજ થઈ શકે છે। તો આજે આપણે સમજીશું વિદ્યાર્થી મિત્રો કે તમારા રિવિઝનમાં શું કરવાનું છે। વર્ષોનો જે અમારો અનુભવ છે સ્પર્ધાત્મક પરીક્ષાનો, તો તમારા આજે તમારી જે નોટ્સ છે એ નોટ્સને છોડવાની નથી। જે તમે તૈયારી કરી છે, જે તમે તમારું મટીરિયલ્સ બનાવ્યું છે, તમે જે બુક્સનું રીડિંગ કર્યું છે એ જ બુક્સનું રીડિંગ તમારે આજે કરવાનું છે, અને આજે તમે જે તૈયારી કરી રહ્યા છો એ તૈયારીમાં તમારે એના રિવિઝનમાં પોઝિટિવ રહેવાનું છે। પોઝિટિવ એટલા માટે રહેવાનું છે કે અગર જો
આ જે પોઝિટિવિટી આપણામાંથી જો નીકળી જશે તો આપણે ઘણું બધું જે મહેનત કરી છે એને તકલીફ થઈ શકે છે. જે વિદ્યાર્થી મિત્રોને મેસેજ આવતા હશે વોટ્સઅપ ઉપર કે આટલું તૈયાર કરશો તો જ તમે LRD પાસ કરી શકશો અથવા મોસ્ટ IMP છે, તો આ બધી વસ્તુમાં આપણે પડવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. તમે જે તૈયાર કર્યું છે એ જ તૈયાર કરવું છે. પછી તમને લિંક આવશે કે ભાઈ યુટ્યુબ ઉપર આટલું તૈયાર કરી દો તો તમે 10 મિનિટમાં કાયદો તમને કવર કરી નાખું, 10 મિનિટમાં તમને આ વિષય શીખવાડી દઉં. તો એવી 10 મિનિટ 15 મિનિટમાં કોઈ વ્યક્તિ કોઈ એક વિષય કહેવાય એ કમ્પ્લીટ કરી શકતું નથી. તો તમે જે નોટ્સ બનાવી છે, તમે જે મહેનત કરી છે, એના ઉપર તમારો ભરોસો અને વિશ્વાસ રાખીને આગળ વધવાનો સમય હવે આવી ગયો છે. તો આ ખૂબ મહત્વની એક વાત છે જે તમારે ધ્યાન પર રાખવાની છે રિવિઝન દરમિયાન. બિલકુલ. માનસીબેન, આપની પાસે આવીશ. તમે તો પરીક્ષા આપવાના છો આવતીકાલે, ત્યારે કેવી તૈયારીઓ કરી છે તમે અને કેટલા સમયથી તમે તૈયારી કરી રહ્યા છો? છેલ્લા 6-7 મહિનાથી ગુજરાતમાં કોમ્પિટિટિવ એક્ઝામ માટે ઘણા બધા ઉમેદવારો પોતાના શરીરની પરવા કર્યા વગર તનતોડ મહેનત કરી રહ્યા છે. અને એ લોકો અત્યારે જે આપવાના કાલે એક્ઝામ આપવા જઈ રહ્યા છે એ બધા પહેલા જ શારીરિક કસોટી પાસ કરીને આવ્યા છે. તો શારીરિક કસોટી પાસ કરવા બદલ પણ હું એ બધાને અભિનંદન પાઠવું માંગુ છું. હવે કાલે અને બધા લોકો હવે એક્ઝામ પત્યા પછી લોકો રિટર્ન એક્ઝામની તૈયારી કરતા હતા. હવે રિટર્ન એક્ઝામનો કાલે પણ એ લોકોને બેસ્ટ પરફોર્મન્સ આપવાનો સમય આવી ગયો છે. પરંતુ ઘણા ઉમેદવારોને ક્યાંક ને ક્યાંક એવા ઊંડા વિચારો આવી રહ્યા છે કે શું થશે, કેમ થશે, પેપર કેવું હશે. પણ દરેક વિદ્યાર્થીઓને એવું કહેવા માંગુ છું કે ભગવાન શ્રી કૃષ્ણએ પણ ગીતામાં કહ્યું છે કે તમે મહેનત કર્યા કરો, ફળની આશા ન રાખો. ફળ ગમે તે હશે પણ આપણે આપણું 100% બેસ્ટ આપવાનું છે. તો માનસીબેન, તમે જે તૈયારી કરો છો એના વિશે થોડું જણાવો. તમે જે કેટલા સમયથી તમે તૈયારી કરો છો અને કેવી રીતે સમય આપો છો તૈયારી માટે, અને ઘરના અન્ય કામો પણ હોય છે, બીજા કામોમાં પણ તમે ધ્યાન આપતા હશો, તો આ બધું મેનેજ કેવી રીતે કરતા રહો છો? અને હવે છેલ્લી ઘડીની જ્યારે તૈયારી હોય છે, 1 દિવસ બાકી છે, એમાં તમે શું કરશો? અમે લોકો 15-15, 16-16 કલાકની મહેનત કરીએ છીએ. એક્સ્ટ્રા ઘરના કામ પણ હોય છે અમારે, છતાં પણ અમે અમારી રીતે ઊંઘવાનો ટાઈમ ઓછો વધુ કરી 5-5, 6-6 કલાકની અમે ઊંઘ લઈએ છીએ. અને એવી રીતે અમે વાંચન કરીએ છીએ. અને હાલના સમયમાં દરેક વિદ્યાર્થીઓને એટલું જ જણાવવા માંગે કે તમે અત્યાર સુધી જે વાંચ્યું છે ને તમે હવે એ જ વાંચો. અન્ય એક્સ્ટ્રા મટીરિયલ એકે પણ તમારે લેવાની જરૂર નથી. ઘણા લોકો એવી લિંક આપશે, આ આપશે કે તમે આ કરો, એટલું કરો, પાસ થઈ જશો, પણ એવું કશું કરવાની જરૂર નથી. જે તમે અત્યાર સુધી વાંચ્યું છે તમારે એ જ બુક પકડી રાખવાની છે, ને તો કશું નહીં થાય પછી છેલ્લી ઘડીએ. બિલકુલ. ડૉક્ટર અંકિતજી, આપની પાસે આવીશ. હવે છેલ્લે વિદ્યાર્થીઓએ રિવિઝન કરવાનું હોય છે. આમ તો 1 દિવસ બાકી હોય પરીક્ષાનો, એટલે એવું નથી કે 6 મહિનાથી આપણે જે તૈયારી કરી રહ્યા છીએ એ ફરીથી કરવાની, પણ 1 દિવસની અંદર એ રિવિઝન થઈ જાય, બધા જ પોઈન્ટ આપણે એની અંદર આવરી લઈએ, એ પ્રકારની તૈયારી બહુ જરૂરી હોય છે. તો ઘણા વિદ્યાર્થીઓ એવું કરતા હોય છે કે સવારથી લઈને આખી રાત સુધી બસ રિવિઝનમાં એટલો બધો સમય આપી દેતા હોય છે, પછી બીજે દિવસે થોડી તબિયત પણ લથડી જતી હોય છે. તો આ તૈયારી કેવી રીતે કરવી જેથી શરીરને પણ થોડુંક થાક જે લાગતો હોય છે એને પણ થોડો આરામ મળે? વિદ્યાર્થી મિત્રો, આજનો સમય, આજનો દિવસ એ તમારી પરીક્ષાનો નિર્ણાયક સમય છે. તમારે રિવિઝનમાં દરેક પોઈન્ટ્સને કવર કરવાનો પ્રયત્ન કરવાનો છે. તમે જે નોટ્સ બનાવી છે બધી જ નોટ્સને એક વખત તમારે એને નજર મારી દેવાની છે, જોઈ લેવાનું છે એક વખતે. પણ વિદ્યાર્થી મિત્રો, એનો મતલબ એવો નથી કે તમે રાત્રે મોડા સુધી જાગો. તમારે માટે આજની ઊંઘ, આજના રાતની એ બહુ જ મહત્વની છે. કારણ કે તમારા માટે પરફોર્મ કરવા માટે જે 2 કલાક છે કાલના 12 થી 2નો જે સમય છે એ તમારા માટે ખૂબ મહત્વનો છે. એ ત્યારે તમે સારું પરફોર્મ કરી શકશો, તમે ન્યાય આપી શકશો એ 2 કલાકને, જ્યારે તમે આજે રાત્રે યોગ્ય રીતે ઊંઘ લીધી હશે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે રાત્રે ઊંઘતા હોઈએ છીએ તો તરત આપણને ઊંઘ આવતી હોતી નથી. તો આજે તમારે થોડા સપના જોવાના છે. કેવી રીતે? તો આપણે જ્યારે રાત્રે ઊંઘીએ છીએ ત્યારે તમે જે મહેનતની શરૂઆત કરી હતી ત્યારથી તમારે વિચારવાનું છે કે મેં મહેનતની શરૂઆત કરી, મેં આ મહેનત કરી. એટલે તમારે વાગોળવાનું છે તમારા મનમાં. તમે જ્યારે દોડની પરીક્ષા પાસ કરી, તો તમે જ્યારે દોડની પરીક્ષા પાસ કરીને તમે પાસ થઈ ગયાનું જ્યારે રિઝલ્ટ ડિક્લેર થયું ત્યારે તમને જે ખુશી થઈ હતી, તમારા પરિવારને જે ખુશી થઈ હતી, એ ફરીથી તમારે કહેવાય ને એ પોતાની જાતને કમિટમેન્ટ આપવાનું છે કે મારા આ જે ખુશી હતી ફરીથી હું જ્યારે પાસ થઉં ને મેરિટમાં મારું નામ આવે, તો આ સપના કહેવાય ને તમારે જોવાના રહેશે. ખૂબ પોઝિટિવ રીતે આજની રાત કહેવાય ને તમારે આરામ કરવાનો રહેશે. તો એનું ફળ તમને કાલે 2 કલાક મળશે. બિલકુલ. ભાવિનભાઈ, પરીક્ષા ખંડમાં વિદ્યાર્થી પહોંચે, ઘરેથી પરીક્ષા ખંડમાં પહોંચે ત્યાં સુધી પરીક્ષાર્થીએ શું ધ્યાન રાખવું જોઈએ? વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપ પરીક્ષા ખંડે પહોંચો તો ખાસ સમયનો ખ્યાલ રાખો. જુઓ, ઘણીવાર એવું બનતું હોય છે કે સવારથી ઉઠશો એટલે ટેન્શન તો રહેશે જ, પણ એવો ખ્યાલ રાખો કે તમે જે સમય આપેલો છે એના અડધો કલાક પહેલાં ત્યાં પહોંચી જાઓ છો, જેથી ટેન્શન ના આવે. ઘણી વખત કોઈ ઇન્ટરવ્યૂમાં જાઓ છો કે એવી કોઈ પરિસ્થિતિ જ્યાં તમારે હાજર થવાનું સમયસર, તો જો લેટ થઈ ને 10 મિનિટ તો ધબકારા વધી જાય, ટેન્શન ચડી જાય કે લેટ છું. તો બેટર
ઓલરેડી આપણે આપેલું છે કોલેટરની અંદર કે 9:30 હાજર થવાનું છે, 9:30થી બધી ચકાસણી શરૂ થઈ જશે, 11 વાગ્યા પછી કોઈ એન્ટ્રી મળવાની નથી. તો એક ટાર્ગેટ રાખો કે તમે 9 વાગ્યા પહેલાં 9 વાગ્યા લાસ્ટ 9 વાગે પણ અડધો કલાક પહેલાં જે પણ આપના સ્કૂલ, જે પણ સેન્ટરમાં આપનો જ્યાં પણ જગ્યા પણ આપને બોલાવવામાં આવેલા છે, પરીક્ષા ખંડ છે, પહોંચી જાઓ. થોડા વાતાવરણ સાથે પણ તમે ફેમિલિયર થઈ જાઓ કે ચલો ભાઈ આ જે સ્કૂલ છે એમાં મારે બેસવાનું છે, 2 કલાકની અંદર મારે પરીક્ષા આપવાની છે, એટલે તમે થોડા ત્યાં સ્ટેબલ થઈ જશો. તો ખાસ ધ્યાન રાખો કે કાલે લેટ ના પહોંચો, બરાબર? એ વ્યવસ્થા કરી રાખો કે તમે સમયસર પહોંચો છો અને લેટ ન જવાથી કોઈ જાતનું ટેન્શન આપને પહેલેથી જ જે છે એને તમે દૂર કરી શકો છો. બિલકુલ. માનસીબેન, હવે તમારી પાસે આવીશ. આમ તો ભરતી બોર્ડના ચેરમેન હસમુખભાઈ છે, તેમણે પણ ટ્વિટર ઉપર હેલ્પલાઇન નંબર પણ આપેલા છે. કોઈ પણ ઉમેદવારને કોઈ તકલીફ હોય તો, મૂંઝવણ હોય તો એ હેલ્પલાઇન નંબર પર ફોન કરી શકે છે, માહિતી મેળવી શકે છે. માનસીબેન, આપની આસપાસ અથવા તમે ક્યારે પણ હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કર્યો હોય, અથવા વિદ્યાર્થીઓની અંદર કેવા પ્રકારની ચિંતા તમે જોઈ રહ્યા છો? કારણ કે તમારા પણ ઘણા બધા ફ્રેન્ડ્સ હશે જેઓ આવતીકાલે પરીક્ષામાં બેસવાના હશે. દરેક ઉમેદવારને મગજમાં અત્યારે એક જ ફટકતું રહ્યું છે કે પેપર છે. તો એ તમામને હું એટલું જ જણાવવા માંગુ છું કે તમે જો તમારું ધ્યાન ભટકશે ને તો તમે તમારો ગોલ ચૂકી જશો. અર્જુનને જેવી રીતે માછલીની આંખ દેખાતી હતી ને એવી જ રીતે તમારે 2 કલાક કોન્સન્ટ્રેટ તમારે પેપરની અંદર જ આપવાનું છે. અત્યાર સુધી આપણે ખંડપૂર્વક દિવસ રાત મહેનત કરી જ છે, તો આપણે એને વગર પ્રેશરે દીધા વગર આપણી સ્ટ્રેટેજી જે બનાવી છે આપણે એ મુજબ એક્ઝામ આપવાની છે. ફૂલ્લી કોન્સન્ટ્રેટ થઈને આપણે એક્ઝામ આપીશું તો આપણે મેક્સિમમ માર્ક્સ આપણે આપી રીતે ખેંચી શકીશું. પરીક્ષા આપણે આપણી બુદ્ધિ, શક્તિ, કૌશલ્ય અને આવડતથી જ આપવાની છે. બિલકુલ બિલકુલ. આપણે આ ચર્ચાને જારી રાખીશું, કારણ કે આ પરીક્ષાની અંદર 25 ગુણ એ શારીરિક કસોટીના પણ હોય છે. એટલે આપણે એ પણ જાણવાની જરૂર છે કે જ્યારે તમે પરીક્ષામાં બેસો છો અને કોઈ આન્સર કદાચ તમને નથી આવડતો તો એના નેગેટિવ માર્ક હોય છે, તો એ કેટલા હોય છે ને હોય છે કે કેમ, આ બાબતની પણ આપણે ચર્ચા કરીશું. પરંતુ હાલ એક નાનકડા બ્રેક માટે આપણે રોકાઈ રહ્યા છીએ. ક્યાંય જશો નહીં. ખૂબ જ મહત્વના સવાલો હવે પછી પૂછવાના છે. એક નાનકડા બ્રેક બાદ પાછા ફરીશું. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ એલઆરડી એક્ઝામની. જે આવતીકાલે પરીક્ષાર્થીઓ એલઆરડીની પરીક્ષા આપવાના છે, એમને શું તકેદારી રાખવાની છે, શું ધ્યાન રાખવાનું છે, છેલ્લી ઘડીની જે તૈયારીઓ છે એ કયા પ્રકારની કરવાની છે, એને લઈને તમામ મૂંઝવણોના સવાલોના જવાબો અમે આ કાર્યક્રમ થકી આપને આપવા જઈ રહ્યા છીએ. તમામ મહાનુભાવો પણ આપણી સાથે જોડાયેલા છે. હવે ભાવિનભાઈ, આપની પાસે આવીશ. પહેલાં તો મને એ જણાવો કે આપે જે શરૂઆતમાં કીધું કે પરીક્ષા કેન્દ્ર સુધી જતા શું કરવું, પણ છેલ્લી ઘડીની તૈયારીઓમાં એવું હોય છે કે ઘણીવાર મેથ્સ છે કે પછી આઈપીસી છે કે સીઆરપીએફ, આ બધી જે તૈયારી એની અંદર ડેપ્થમાં અભ્યાસ કરવાનો હોય છે. તો 6 મહિનાથી જે લોકો અલગ અલગ વિષયોની તૈયારી કરતા હોય છે એમાં હાર્ડ વિષય જે છે એ મેથ્સ અને રિઝનિંગ વધારે લાગતા હોય છે હાર્ડ. તો એની તૈયારી છેલ્લા દિવસોમાં કેવી હોય છે, છેલ્લા કલાકોમાં કેવી રીતે કરવાની હોય છે? જી, ખાસ જે વિદ્યાર્થીઓને આમ તો ધ્યાનમાં છે જ કે છેલ્લા 2-3 વખતથી જે પણ ભરતી બોર્ડની પરીક્ષાઓ થઈ છે એની અંદર રિઝનિંગનું મહત્વ વધારે છે. એટલે આપ જ્યારે પરીક્ષા ખંડમાં પ્રવેશો છો અને પછી જ્યારે આપની સીટ ગ્રહણ કરો છો, ત્યારબાદ આપને જે પણ ત્યાં પ્રક્રિયા છે એ મુજબ તમને ઓએમઆર સીટ આપવામાં આવશે, ક્વેશ્ચન પેપર મળશે. આ જે વચ્ચેના સમયમાં આપ જે સીલ ઓપન કરી અને પેપર શરૂ કરો એ પહેલાં આપની પાસે રહેલા કોલ લેટર વગેરેની અંદર આલ્ફાબેટિકલ ઓર્ડરની અંદર ત્યાં તમે એબીસીડી લખી દો. સાથે એને રિવર્સ ઓર્ડરમાં પણ લખી દો અને નંબરિંગ પણ આપી દો. કેમ કે જ્યારે પણ આપ રિઝનિંગના પ્રશ્નને સોલ્વ કરશો ત્યારે આનો ડાયરેક્ટ ફાયદો મળશે. જો એક વખત પેપર શરૂ થયા બાદ આ લખવા જશો તો 2 મિનિટ જશે, બરાબર છે? 120 મિનિટની અંદર તમારે ત્યાં 200 પ્રશ્ન છે એને પૂરા કરવાના છે. સમય છે ના નથી પાડતા, 100 પ્રશ્ન પૂરા કરવાના છે અને 100 માર્કનો પેપર છે, 120 મિનિટમાં સમય છે. પણ તો પણ રિઝનિંગ એ આ વખતે પણ એક્સપેક્ટેડ છે કે 30-35 માર્કનું સારા લેવલના પ્રશ્નો આવી શકે. રિઝનિંગના પ્રશ્નોમાં કેટલો સમય લાગી શકે એવું કહી ના શકીએ. ઘણી વખત એવું બને કે તમને ડાયરેક્ટ 10-20 સેકન્ડમાં જવાબ દેખાઈ જાય, ઇઝી હોય. ઘણી વખત સારા લેવલનો ક્વેશ્ચન હોય તો તમારે એમાં 5-6 મિનિટ પણ આપવી પડતી બને. તો આવા સમયમાં સમયનો સદુપયોગ કરતાં આ ટિપ્સ ખાસ ધ્યાન રાખો કે તમે જ્યારે પણ પેપરને શરૂ કરો છો, 12 વાગ્યાનો બેલ વાગે અને પેપર શરૂ થાય પહેલાં જ 5 મિનિટ પહેલાં આપ જ્યારે બેઠા છો, મગજને શાંત રાખી અને આલ્ફાબેટિકલ ઓર્ડરની અંદર અને રિવર્સ ઓર્ડરમાં એબીસીડીને લખી દો અને ત્યારબાદ નંબરિંગ પણ આપી દો. સાથે સાથે ખાસ જોવાનું છે કે તમે જ્યારે પરીક્ષા શરૂ થઈ જાય છે, એક ક્વેશ્ચનને સોલ્વ કરો છો તો એવું ના કરો કે એક પ્રશ્ન સોલ્વ કર્યો પછી એને OMRમાં આપો છો. ના, એના બદલે પ્રેક્ટિસ એવી કરો કે પહેલાં 25 પ્રશ્નને 1 થી 25 ક્રમને સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો,
કદાચ એવું બને કે 4-5 પ્રશ્ન હાલ આપ નિર્ણય નથી કરતા તો રાઉન્ડ કરી અને એમને અલગથી માર્ક રાખો. બાકી રહેલા 20 પ્રશ્નોને OMR ની અંદર ભરી દો. બાકી રહેલા ખાનાઓને ખાલી રાખવાના છે, કેમ કે જે ક્વેશ્ચનને આપણે હજુ રાઉન્ડ કરેલા છે, સોલ્વ નથી કર્યા, એ બધાને છેલ્લા લાસ્ટ સમયની અંદર 10-15 મિનિટમાં સોલ્વ કરવા જઈશું. આમ જે તમે 25-25ના ગ્રુપમાં 4 રાઉન્ડની અંદર ક્વેશ્ચનોને OMR ની અંદર આપો, જેથી તમે ભૂલને કોઈ પણ જાતની એમાં ભૂલ ના થાય. OMR સીટ ભરતી વખતે એક સાથે જો બધા ક્વેશ્ચનને તમે સોલ્વ કરી અને OMR માં આપવા ગયા તો ઘણી વખત સિક્વન્સમાં ભૂલ થતી હોય છે વિદ્યાર્થીઓને. એવું ઘણા બધા વખત મેં જોયું છે કે વિદ્યાર્થીને ઘણું બધું આવડે છે, પણ પરીક્ષાના માહોલની અંદર પ્રેશરમાં આવી અને આવી ભૂલ થઈ જાય તો આપણે આ પરવડે નહીં. લાસ્ટ સ્ટેજ છે, એકદમ સારામાં સારી આપણે ભરતીની ઓપોર્ચ્યુનિટી મળી છે, તમે મહેનત કરી છે, 1 વર્ષ 1.5 વર્ષથી આપ મહેનત કરો છો, તો એક પણ જાતની ભૂલ પરવડે નહીં. પરીક્ષામાં એક પ્રશ્ન આપને ના આવડે તો ટેન્શન ના લેશો, કેમ કે પેપર ઘણું મોટું છે. કટ ઓફ એવું નથી કે સીધું 100માંથી ને 90 ઉપર જ કટ ઓફ હશે. 5 પ્રશ્ન તો એવું માનીને જ ચાલશો આપ કે જે અઘરા હશે, જે ગુજરાતના કોઈ પણ વિદ્યાર્થીને નહીં આવડે, અને એ ટેન્શનમાં આપણે આવવાનું નથી કે આ પ્રશ્ન નથી આવડ્યો. સાથે સાથે હું તમને ખાસ એ પણ કહીશ કે વિદ્યાર્થીઓ એવું માનીને ચાલે કે આ પેપર સારું હશે, બેલેન્સ પેપર હશે, અઘરા પણ પ્રશ્નો આવવાના છે, સહેલા પણ પ્રશ્નો હશે. તમે જે મહેનત કરી છે એ મહેનત અને જ્ઞાનનો ઉપયોગ કરી મેક્સિમમથી મેક્સિમમ કઈ રીતે માર્ક કવર કરી શકાય એ આપે ત્યાં ધ્યાન રાખવાનું છે, અને સારામાં સારું કોઈ પણ ભૂલ કર્યા વિના OMR ની અંદર નીટ એન્ડ ક્લીન જવાબ આપવાના છે. બિલકુલ. ડૉક્ટર અંકિત સર, જે રીતે ટાઈમ મેનેજમેન્ટ હોય છે એ છેલ્લી ઘડી અને એક્ઝામ વખતે ખૂબ મહત્વનું હોય છે, કોઈ પ્રશ્ન રહી ના જાય, તો આપ વિદ્યાર્થીઓને શું ટિપ્સ આપવા માંગશો? સૌપ્રથમ તો વિદ્યાર્થીઓને કહીશ કે કાયદો વિષય છે તો કાયદા વિષયને પણ તમારે ન્યાય આપવાનો છે. જેમાં આઈપીસીની વાત કરીએ તો આઈપીસીમાં તમારે પ્રકરણ 4 છે, 76 થી કલમ 106 છે, પછી સજાના પ્રકારો છે, પ્રકરણ 16, પ્રકરણ 17 છે, પછી આગળના ભાગમાં દુષ્પ્રેરણ છે, પછી હુલ્લડ છે. તો આ બધી જે મહત્વના જે કલમો છે, મહત્વના જે પ્રકરણ છે, પ્રકરણ 19, પ્રકરણ 20, પ્રકરણ 21, પ્રકરણ 15, આ બધા તમારે ખૂબ મહત્વ કરવું પડશે તૈયારી. બીજું સીઆરપીસીની આપણે વાત કરીએ તો અદાલતનું માળખું મોસ્ટ આઈએમપી છે, એમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે. સમન્સ, વોરંટ, ધરપકડની રીત છે, કલમ 149 થી લઈને કલમ 176, કલમ 211, તમારે આ બધી જે મહત્વની કલમો છે તૈયાર કરવાની રહેશે. એવિડન્સ એક્ટની વાત કરું તો એમાં હકીકત, પુરાવો, અનુમાન, સાબિત ના સાબિત, બિન સાબિત, સ્વીકૃતિ, કબૂલાત, મરણોત્મક નિવેદન, તો આ જે મહત્વના પોઈન્ટ્સ છે એને તમારે એક વખત રિવિઝન કરવું પડશે છેલ્લા સમયે. બીજું વિદ્યાર્થી મિત્રો, મારે તમને ખાસ એક વસ્તુ કહેવાની છે કે તમે જ્યારે પરીક્ષા કેન્દ્રમાં પહોંચો છો એ દરમિયાન તમારે કંઈક ખોરાક પણ લેવો પડશે. તો ખોરાક તમે એવો ના લેતા કે જેથી કરીને તમને તકલીફ થાય. વિદ્યાર્થી મિત્રો, આપણે એવું કરીએ કે 3-4 દાબેલી ખાઈ લઈએ અથવા કોઈ એવું ના કરતા. તમે એ વસ્તુ ખાજો કે તે તમારા શરીરને કહેવાય ને એ યોગ્ય લાગે, કે જેથી કરીને તમને એ વખતે તકલીફ ના પડે. બીજી એક મહત્વની વસ્તુ એ છે કે તમે જ્યારે પરીક્ષા આપવા જઈ રહ્યા હોય ત્યારે જબરદસ્ત તૈયાર થઈને જવાની જરૂર નથી. અમે લોકો જ્યારે પરીક્ષા આપતા હતા, મારી ખુદની વાત કરું તો અમે પાર્લેજી બિસ્કિટ હોતા હતા, દૂધની થેલી લઈ લેતા હતા, પાર્લેજી બિસ્કિટ અને દૂધ ખાતા હતા, જેથી કમ્ફર્ટેબલ હોય છે. કાં તો કોઈ ફ્રૂટ લઈ લીધું, તમે સફરજન કેવું. અમે કપડાં પહેરતા હતા એકદમ ખુલ્લા પહેરતા હતા કે જેથી કરીને કમ્ફર્ટેબલ રહે. ઉનાળાની સિઝન છે, એકદમ જીન્સને એવું ફિટ પહેર્યું હોય તો એ તકલીફ થાય. બીજું, જ્યારે પરીક્ષા કેન્દ્રમાં તમે અંદર પહોંચી જાઓ છો વિદ્યાર્થી મિત્રો, એ વખતે તમારે બધા જ લોકો ક્યાં નંબર આવ્યો છે આ બધું જોવા જવાની જરૂર નથી. તમારે તમારા સીટ ઉપર બેસવાનું છે. પરીક્ષા કેન્દ્રના અંદર તમારી જાત જોડે વાત કરવી ખૂબ જ જરૂરી છે, કારણ કે એ વખતે પ્રેશર હશે તમારા ઉપર, ડર લાગતો હશે. ડર એક સ્વાભાવિક ઘટના છે. ડર ના લાગવો તો તકલીફ થાય. જો તૈયારી હશે, ગંભીરતા હશે તો ડર લાગશે. એ વખતે તમારે તમારી આંખો બંધ કરવાનું છે, તમારા મમ્મી પપ્પાને યાદ કરવાના છે, તમારા પરિવારને યાદ કરવાના છે, તમારા ભગવાનને યાદ કરવાના છે, જેના તમે પૂછતા હોય એમને યાદ કરવાનું છે. શક્તિને સામર્થ્ય ભેગું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. બિલકુલ. ખૂબ ખૂબ આભાર અંકિતભાઈ અને ભાવિનભાઈ અને માનસીબેન, આપ અમારી સાથે જોડાયા અને સમય આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આજે આપણે વાત કરી LRD એક્ઝામની. આવતીકાલે આ પરીક્ષામાં જે કોઈ પણ ઉમેદવારો બેસવાના છે તમામ ઉમેદવારોને ન્યૂઝ 18 પરિવાર વતી હું શુભકામના આપું છું કે આપ આ પરીક્ષામાં ઉત્તીર્ણ થાવ, ખૂબ મહેનત કરજો. વિશેષમાં અત્યારે આટલું જ. નમસ્કાર.